સુરત શહેરમાં ખાડારાજથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ચેમ્બર ઓફ કોમર્સમાં પણ હવે ખાડાનો મુદ્દો ઉઠ્યો છે। ખાડા પુરાવા સરકારને રજૂઆત કરવાની તૈયારી છે। ટ્રાવેલિંગ ટાઈમ 30 મિનિટનો હવે 60 મિનિટ। મેનેજિંગ કમિટીની બેઠકમાં ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરી। મોટાભાગના સભ્યોએ આપવીતી સંભળાવી। ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મિટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે। ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ। ખાસ કરીને સહરા દરવાજા ગરનાળાની પેલે બાર, જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે, આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે, વાહનોને બહુ તકલીફ પડે છે। જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો, દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર, ઉત્પાદકતા પર તેની અસર પડે છે। આ રજૂઆતને અમે સાંભળી છે। અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે 1 કે 2 દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે